જય હિન્દ, જય ભારત। હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા। આજે આપણે મક્તમપુર ગામમાં આવ્યા છે, જ્યાં ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। પાણીની ટાંકી છે અહીંયા આગળ, અને આ એ જ રસ્તો છે જે રસ્તા પરથી આપણે સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે ને શ્રદ્ધાળુ આ રસ્તે જાય છે। છેલ્લા કેટલાક મહિનાઓથી આ જગ્યા પરથી આ ડ્રેનેજ ફાટી ગઈ છે અને અંદરથી પાણી લીક થાય છે। તમે જોઈશો કે આ પાણી નીકળી રહ્યું છે, ગંધાતું દુર્ગંધ મારતું પાણી છે। પાઇપ ફાટી ગયો કે ખબર નહીં, કનેક્શન અંદરથી લીક છે અને આ કનેક્શન લીક જે છે એ પાણી એ તમે વહેતું બી દેખાય છે, એ બહાર નીકળ્યા જ કરે છે। ઘણા મહિનાઓથી બધી જ પ્રકારની રજૂઆતો કર્યા પછી પણ કોઈપણ જાતનું કામગીરી એ કરવામાં નથી આવી રહી। તમે જોઈ શકો છો કે આ જે પાણી છે એ નીકળી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાને પણ આ મુદ્દે કહેવામાં આવ્યું છે, પણ સ્થાનિક કોર્પોરેટર, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સૌરભભાઈને બી આ મુદ્દે કહેવામાં આવ્યું છે, ત્યાર પછી પણ કોઈપણ જાતનું કામ કરવામાં નથી આવ્યું। ઘણા મહિનાથી આ રીતનું છે। દર મંગળવારે અહીંયા આગળ સિદ્ધિવિનાયક મંદિર પર જવાવાળા જે શ્રદ્ધાળુઓ છે એ ખુલ્લા પગે અહીંયાથી જાય છે। તમે જોઈ શકો છો અહીંયાથી જે આ ગંદુ ડ્રેનેજનું સંડાસ બાથરૂમનું પાણી જે નીકળી રહ્યું છે એ બી ખુલ્લામાં જ જાય છે। આજુબાજુ દુકાનો આવેલી છે, રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ, એ બી એક પ્રશ્ન છે। તમે જોઈ શકો છો આજે મંગળવાર જ છે અને સિદ્ધિવિનાયક મંદિર પર બધા આવે છે, પણ ત્યાર પછી પણ કોઈપણ જાતનું કામગીરી કરવામાં નથી આવતી। આજે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને 2 તારીખે બી મને આ બાબતનો વિડીયો મોકલવામાં આવ્યો હતો, ત્યાર પછી પણ કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી। આજે ફરી મને ફોન કરીને બોલાવવામાં આવ્યો છે કે તમે જરા આવો। વારંવારની રજૂઆતો પછી પણ કોઈપણ જાતનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતું। સ્વચ્છ ભારત અભિયાનના નામ પર લાખો કરોડો રૂપિયાના બિલો પાસ કર્યા પછી સ્થાનિક જગ્યા પર કોઈપણ જાતનું કામ એ દેખાતું નથી, એ આ પુરવાર કરે છે। ગટરની બી કોઈ યોજના નથી, એ જ ડ્રેનેજનું ગંદુ પાણી એ સીધું રીતે ખુલ્લામાં જ જાય છે, એ તમે જોઈ શકો છો। તીવ્ર દુર્ગંધ બી આવે છે અહીંયા આગળ। આ વોર્ડ નંબર 6 છે। વારંવારની રજૂઆતો પછી પણ આ કામગીરી કરવામાં નથી આવતી। સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે ફોન કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ અમે આવ્યા છે। ભાઈ કેમ છો? શું છે તમારું નામ પહેલાં કહો અને તમે શું પ્રોબ્લેમ છે મને જણાવો। મારું નામ આશિષ સોલંકી છે। હું અહીંયા મક્તમપુરનો સ્થાનિક નિવાસી છું। છેલ્લા 2 મહિનાથી અહીંયા ગટર લાઈન ફાટી નીકળેલ છે અને 2 મહિનાથી સતત પાણી આવી રીતના ગંદુ પાણી અહીંયાથી વહી રહ્યું છે। અહીંયાથી લોકોની આ મેન રોડ છે મક્તમપુરમાં આવવા જવા માટેનો, અને દર મંગળવારે સિદ્ધિવિનાયક મંદિર તરફ લોકો આવતા જતા દર્શનાર્થીઓ અહીંયા ઉઘાડા પગે જતા હોય છે, તે આ ગંદા પાણીમાંથી અહીંયાથી અવર જવર કરી રહ્યા છે। તેનાથી મારાથી ન જોવાતા આખરે મેં છેલ્લે 4 કોર્પોરેટર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર, PWDના ડિપાર્ટમેન્ટના અધિકારી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા સેનેટરી ડિપાર્ટમેન્ટના ચેરમેન ચિરાગ ભટ્ટ સાહેબને મેં આની રજૂઆત કરી, વોટ્સઅપ મેસેજ કર્યો, વિડીયો મોકલ્યો। તે છતાં પણ એમણે આજે 27 તારીખની વાત, આજે 6 તારીખ થઈ ગઈ, ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અને આગળ ચોમાસું આવતું હોવાથી વરસાદનું પાણી આ પાણી સાથે ભેગું થશે અને રોગચાળો વધુ પ્રમાણમાં ફેલાય। આજુબાજુમાં તમે જોઈ શકશો ખાવા પીવાની લારીઓ પણ આવેલી છે અને આગળ 100 મીટરના આગળ એક સ્કૂલ આવેલી છે। વિદ્યાર્થીઓ આજથી સોમવારથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે। વધારે પ્રમાણમાં બાળકો અહીંયાથી પ્રવેશ કરી રહ્યા છે। હવે આ રોગચાળો ફેલાય તો એની જવાબદારી સંપૂર્ણપણે નગરપાલિકાની રહેશે। તમે કોર્પોરેટરોને અહીંયા આગળ જાણ કરી તો તે લોકોએ શું જવાબ આપ્યો? એમાંથી 3 કોર્પોરેટરે મેસેજ વાંચેલા છે, એક કોર્પોરેટરે ખાલી ઓકે લખ્યું છે, બીજી કોઈ કાર્યવાહી કરેલ નથી। ભરૂચ નગરપાલિકામાં તમે કોને કોને જાણ કરી? ભરૂચ નગરપાલિકામાં સેનેટરી ડિપાર્ટમેન્ટના ચેરમેન ચિરાગ સાહેબ,
સૌરભ પટેલ અધિકારી એમને મેં જાણ કરેલ છે. નગરપાલિકા પ્રમુખને આ બાબતમાં જાણ છે ખરી? હા, મેં એમને ટેલિફોનિક અને વોટ્સઅપ મેસેજ બી અમે એમને કરેલ છે. તો એમનો શું કોઈ જવાબ આવ્યો નથી? કોઈ જવાબ સામે આપતો નથી. અચ્છા, હા, કેટલા મહિના થયા છે આ વસ્તુને? આ 2 મહિનાથી સતત ચાલી રહ્યું છે. આ 3જો મહિનો ચાલી રહ્યો છે. તમે સાંભળ્યું એ બદલ જે સ્થાનિક નિવાસી છે અહીંયા આગળ રહેનાર, તેમનું કહેવું એવું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે લીક થયા કરે છે, જે ગંધાતું દુર્ગંધવાળું પાણી છે, અને આ સિદ્ધિવિનાયક જવાનો જો આ રોડ છે જ્યાં આગળ ખાસા લોકો મંદિરે આવે છે, પણ કમનસીબી એ છે કે મઠ મંદિરોની સુરક્ષા અને સાફ સફાઈની જવાબદારી એ કહેવાતી હિન્દુવાદી સરકારના રાજમાં ખાલી બોલવામાં અને કહેવામાં આવે છે, પણ થતું નથી. આગળ બી તમને ખ્યાલ હોય ત્યારે રોકડિયા હનુમાન જયંતિ રામનવમીના દિવસે બી એ જ વિડીયો આ જ વિસ્તારની આગળનો ભાગ જે કહેવાય ત્યાં બી આપણે ઉતારવામાં આવ્યો, ત્યાર પછી બી ત્યાં બી કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી. એટલે આ સીધું પુરવાર થાય છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે. ખાલી પાવડા અને તગારા લઈને ફોટોગ્રાફી કરી અને એ ફોટા ફરતા કરી અને સ્વચ્છ ભારત અભિયાનના નામ પર હોર્ડિંગોને બેનરો લગાવી અને પૈસા એ પડાવી લેવાય છે. પણ તમે અત્યારે જે જોશો કહો છો 2 મહિનાથી આ જે દુર્ગંધવાળું પાણી છે તે નીકળી રહ્યું છે અને લીલ બી આખી બાજેલી છે. એ જ પુરવાર કરે છે કે વર્ષોથી કે ઘણા સમયથી આ પાણી નીકળતું હોય તો ત્યાં એ ભાગમાં ને આજુબાજુના વિસ્તારમાં લીલ બાજી જાય છે. તો ફરી આ જ મુદ્દે હું ખાસ નગરપાલિકાને, કોર્પોરેટરો જે છે જેમની જવાબદારીમાં આવે છે, જેઓ અહીંયાથી આ જ વિસ્તાર વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈને આવ્યા છે, જેમની આ જવાબદારી છે, તો હું એમને ખાસ કહીશ કે જે સ્થાનિક લોકોના પ્રશ્ન છે એને વાચા આપવાનું કામ કરે, કારણ કે આ જવાબદારી એમની છે. કોઈ એમને ઘરમાંથી કાઢી અને અહીંયા આગળ કોઈ જવાબદારી નિયુક્ત કરી નથી, પણ એ સ્વરીતે પોતે જે કોર્પોરેટર બનીને સેવક તરીકે એ આવ્યા છે, તો એમની આ જવાબદારીમાં આવે છે કે આવી જગ્યાઓને સાફ સફાઈ રાખવી અને ચોખ્ખી રાખવી, જેથી કરીને આવનાર જે ભક્તગણ છે જે ખુલ્લા પગે અહીંયા આગળ આવ્યા છે આસ્થાથી, તેમની આસ્થાને લાગણીને દુભાઈ ના. ફરી આવા જ કોઈ મુદ્દા સાથે મળીશું આપણે. अस्तु भारत माता की जय, वंदे मातरम. 100 में से 99 बेमान, फिर भी मेरा देश महान.